ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે ધર્મરથમાં આપણે વાત કરીશું ધરમપુર રાજ્યની। ધરમપુર રાજ્યની સ્થાપના સિસોદિયા વંશના રાજવીઓએ ઈસવીસન 1262માં કરી હતી। રાજ્યના નાગરિકોની સુખાકારી અને વિકાસ માટે તેઓએ મુખ્ય 4 સિદ્ધાંત ન્યાય, દયા, ધર્મ, કલા પ્રમાણે રાજ્ય કર્યું હતું। આ 4 સિદ્ધાંતોનું ખૂબ જ મહત્વ હતું। ધરમપુર સ્ટેટના અંતિમ રાજવી શ્રીમંત મહારાણા શ્રી વિજયદેવજીના ધરમપુર સ્ટેટના રાજવી તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે રાજ્યરોહણની યાદગીરી તથા ધરમપુરની ભવિષ્યની પેઢીઓ ધરમપુરના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરે એ માટે એમણે ધરમપુરના મુખ્ય પ્રવેશ ઉપર કલાત્મક રાજ્યરોહણ ગેટ બનાવવાનું કામ ઈસવીસન 1921માં શરૂ કરાવ્યું હતું। આ પ્રવેશ દ્વાર 2 વર્ષમાં બનીને તૈયાર થઈ ગયો હતો, જેની લોકાર્પણ વિધિ તારીખ 27 એપ્રિલ 1923ના રોજ છોટાઉદેપુરના રાજવી હિસ હાઇનેસ શ્રી ફતેહસિંહજીના વરદ હસ્તે ધરમપુરના રાજવી અને નાગરિકોની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક કરવામાં આવ્યો હતો। ધરમપુરના ગૌરવ સમાન આ પ્રવેશ દ્વાર રાજ્યરોહણ ગેટ ઉપર ન્યાય, દયા, ધર્મ, કલા આ 4 દેવીઓની પ્રતિકાત્મક કલાત્મક પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, જે આજે પણ ધર્મપૂર્વકના ધરમપુર રાજ્ય શાસનની યાદો આપે છે। ધરમપુરના ગૌરવ સમાન ઐતિહાસિક ઇતિહાસના સાક્ષી અને કલાત્મક રીતે અજોડ ગણાતા આ રાજ્યરોહણ ગેટને તારીખ 27 એપ્રિલ 2023ને ગુરુવારના રોજ 100 વર્ષ પૂરા થતા ધરમપુર નગરપાલિકા દ્વારા રાજ્યરોહણ ગેટ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલી હતી। વિજ્ઞાન કેન્દ્ર, મ્યુઝિયમ અને વિલ્સન હિલ જેવી અનેક જોવા જેવી અજાયબીઓ કુતૂહલ સર્જાવે એવી છે। ઉપરોક્ત માહિતી દેવાંગ અનિલ દેવ ભટ્ટ ધરમપુર દ્વારા આપવામાં આવેલી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।